નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। અત્યારે મિત્રો જોઈએ તો દરરોજને માટે આપણે ફ્રોડ થવાના કેસ દિવસે ને દિવસે સ્ટેપ બાય સ્ટેપ વધતા જાય છે અને લોકો છેતરાતા પણ જાય છે અને પોતાની મહેનતની કમાણી ગુમાવી પણ બેસે છે। તો મિત્રો ખરેખર કયા પ્રકારે ફ્રોડ થઈ શકે છે અને કયા પ્રકારે આપણે સાવચેતી રાખવાની છે એના સોલ્યુશન એ સંપૂર્ણ માહિતી હું આજે તમને આ વિડીયોની અંદર આપવાનો છું કે તમારી સાથે કઈ પ્રકારે ફ્રોડ થઈ છે। એક વસ્તુની આપણને ખબર પડે કે આ ટાઈપનું કરવાથી આપણો ફોન હેક થઈ જાય છે કે આપણું બેંક એકાઉન્ટ હેક થઈ જાય છે, તો એ વસ્તુ આપણે ન કરીએ તો બીજી વસ્તુ સામે આવીને ઊભી જાય છે। તો આજે હું તમને પરફેક્ટ રીતે આ વિડીયોની અંદર સમજાવવાનું છું કે કયા પ્રકારે ફ્રોડ થઈ શકે અને એ ફ્રોડથી કેવી રીતે તમે બચી શકો છો, જેથી કરીને તમારી મહેનતની કમાણી, તમારી પરસેવાની કમાણી છે એ આવા ફ્રોડ લોકો અને હેકર લોકો હેરવી ન જાય। તો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ એજ્યુકેશનથી ભરપૂર વિડીયો દરરોજ હું તમારા માટે બનાવતો રહું છું। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ઓટીપી। તો તમારો મોબાઈલ છે, તમારા બેંક એકાઉન્ટની અંદરથી ખાતું ખાલી કરવા માટે હેકરને તમારા ઓટીપીની જરૂરિયાત પડે છે અને હેકર છે એ તમારામાં ઓટીપી નાખી અને તમને કોલ પણ કરે છે અને કોઈના કોઈ રૂપમાં એ તમને કોલ કરે છે અને તમારી પાસેથી ઓટીપી લેવાનો પ્રયાસ કરે છે। કદાચ એવું પણ કહી શકે કે તમારું એટીએમ કાર્ડ છે એ બંધ થઈ ગયું છે, એને ચાલુ કરવા માટે હું તમારી બેંકેથી બોલું છું અને તમારા ફોનમાં ઓટીપી આવ્યો છે, એ ઓટીપી આપો। કોઈ એપ્લિકેશન માટે પણ તમને ઓટીપી આવી શકે છે। ક્યારેક એવું પણ બને છે કે કોઈ પોલીસવાળા તમને ફોન કરે છે અને તમારી પાસે ઓટીપી મંગાવે છે। કોઈ પોસ્ટ ઓફિસ વાળા તમને ફોન કરે છે કે ભાઈ પોસ્ટ ઓફિસમાં બોલું છું, તમારું અહીંયા એકાઉન્ટ છે અને એ એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે, તો એને ચાલુ કરવા માટે ઓટીપી આપો। આવા કોઈ પણ વ્યક્તિ બની અને એ વ્યક્તિ તમને કોલ કરી શકે છે અથવા તો પોલીસ વાળો બની અને બીવરાવીને પણ તમને ઓટીપી લેવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ આવો કોઈ પણ પ્રકારનો ઓટીપી આપણે કોઈ વ્યક્તિને આપવાનો થતો નથી। જો તમે ઓટીપી આપશો તો તમારું ખાતું ખાલી। કોઈ પણ વ્યક્તિ, કોઈ પોલીસ વાળો કદાચ ફોન કરે છે અને બીવડાવે છે કે ઓટીપી આપો, તો પણ કહેવાનું કે સાહેબ હું ત્યાં આવી જઈશ પણ ઓટીપી તમને નહીં મળે। તો જો તમે કોઈ પણ પ્રકારના વ્યક્તિથી ડરીને કે ગભરાઈને કે બીઈને જો કોઈ પણ વ્યક્તિને ઓટીપી નથી આપતા તો તમે સેફ રહી શકો છો। હવે વાત આવે છે બીજી, અનઓથેન્ટિક લિંક, કે જે લિંક દ્વારા તમારા મોબાઈલને હેક કરવામાં આવે છે। તો વધુ પડતા કેસીસની અંદર જે મેં જોયું છે, જે મને જે લોકો કોલ કરે છે, જેના ફોન હેક થયા છે અને પ્રોબ્લેમો થયા છે, એ લોકો ફોન કરે છે, એમાં વધુ પડતા જે કિસ્સાઓ મેં જોયા છે એ કિસ્સાઓની અંદર એ લોકો બાળકને ફોન રમવા આપતા હતા અને એમાંથી વસ્તુ બનેલી છે। તો જે લિંક મોકલવામાં આવે છે એના ઘણા બધા પ્રકાર હોઈ શકે છે। તમને વોટ્સઅપ દ્વારા લિંક મોકલી શકે છે, તમને ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ લિંક મોકલી શકાય છે। ત્યાર પછી જે આપણે હરેક મોબાઈલની અંદર બ્રાઉઝર યુઝ કરતા હોઈએ, ગૂગલ મોબાઈલનું પોતાનું બ્રાઉઝર હોય છે, ગૂગલ ક્રોમ બ્રાઉઝર હોય છે, વેબ બ્રાઉઝર આપણે કોઈ પણ યુઝ કરતા હોઈએ તો એની નોટિફિકેશન દ્વારા પણ તમને લિંક જનરેટ કરીને મોકલી શકે છે। અને આ જે લિંક છે એ લિંક હોય છે સ્ટેગ્નોગ્રાફી કરેલી લિંક, કે જેની અંદર એક છુપી એપ્લિકેશન હોય છે, હિડન એપ્લિકેશન હોય છે। એ એપ્લિકેશનને તમારા ફોનની અંદર એક્ટિવ કરવા માટે આ લિંક મોકલવામાં આવે છે અને વધુ પડતા આ પ્રોબ્લેમો જે બાળકોને ફોન આપે છે એમાં આપણને જોવા મળે છે, કારણ કે બાળકને ખબર પડતી નથી અને એ લિંકને એ ઓપન કરી અને જનરેટ કરી દે છે। જ્યારે એ લિંકને ઓપન કરે છે એટલે એની અંદર છુપાયેલી સ્ટેગ્નોગ્રાફી દ્વારા છુપાયેલી જે હિડન એપ્લિકેશન છે, કે જે તમારા સિમને અને તમારા મોબાઈલને ફોરવર્ડિંગ કરવાની સિસ્ટમ એની અંદર મૂકેલી છે હેકરે, એ સીધી તમારા મોબાઈલમાં એક્ટિવ થઈ જાય છે અને તમારા મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ સામેવાળા હેકર પાસે ચાલી જાય છે। હવે જેવો તમારામાં ઓટીપી નાખશે એવો ઓટીપી તમારી જગ્યાએ એમની પાસે ચાલ્યો જાય છે, એટલે તમારી પાસે ઓટીપી માગવાની એને જરૂરિયાત રહેતી નથી અને એ જ ઓટીપી દ્વારા હેકિંગ કરી અને તમારા મોબાઈલમાંથી, તમારા બેંક એકાઉન્ટમાંથી ફંડ રિસીવ કરી શકે છે, ઉપાડી શકે છે। હવે આ જે લિંક જનરેટની વાત આવી અને આપણે બાળકોને ફોન દઈએ છીએ એની વાત આવી, તો એના માટેનું સોલ્યુશન એવું છે કે કોઈ પણ પ્રકારની અનઓથેન્ટિક લિંક તમારા મોબાઈલની અંદર મોકલવામાં આવે, પછી વોટ્સઅપમાં મોકલેલી હોય, ટેક્સ્ટ મેસેજમાં હોય કે પછી કોઈ નોટિફિકેશન દ્વારા મોકલેલી હોય, કોઈ પણ પ્રકારની લિંક હોય, પણ એ લિંકને ઓપન થવા માટે ફરજિયાત જરૂર પડે છે કાં તો ગૂગલ ક્રોમ કાં પછી તમારા મોબાઈલનું વેબ બ્રાઉઝર। કોઈ પણ પ્રકારના વેબ બ્રાઉઝરની જરૂર એ લિંકને પડે તો જ એ લિંક જનરેટ થાય, ઓપરેટ થાય, ખુલી શકે।
તો જો તમે બાળકોને મોબાઈલ દેતા હોય તો બાળક આપણું યુટ્યુબ જોવે છે તો યુટ્યુબ સિવાયની બધી જ એપ્લિકેશનો કે જે બ્રાઉઝરો છે એ બધા બ્રાઉઝરોની ઉપર તમે પાસવર્ડ લગાડી દો. જ્યારે પણ બ્રાઉઝર ખોલવું હોય, ગૂગલ ક્રોમ ખોલવું હોય કે ફોનનું બ્રાઉઝર ખોલવું હોય, ફાયરફોક્સ ખોલવું હોય, આવી કોઈ એપ્લિકેશન ખોલવી હોય ત્યારે પાસવર્ડની જરૂર પડવી જોઈએ. જેથી કરીને શું થાય કે કોઈ પણ લિંક નોટિફિકેશન દ્વારા કે વોટ્સઅપ દ્વારા આવેલી છે અને બાળક એ લિંક ઉપર ક્લિક કરી અને લિંકને જ્યારે ખોલવાનો પ્રયાસ કરશે ત્યારે સીધા તમે જનરેટ કરેલા પાસવર્ડ માંગશે અને પાસવર્ડ એ નહીં આપી શકે અને એને બંધ કરી દેશે. એટલે એ લિંક જનરેટ નહીં થાય અને તમારો મોબાઈલ હેક કોઈ પણ પ્રકારે નહીં થાય. તો આ હતો એનો બચવાનો ઉપાય કે તમારી જે વધારાની એપ્લિકેશનો, જરૂરી એપ્લિકેશનો છે એમાં એક અલગથી પાસવર્ડ રાખો, જેથી કરીને બાળકો આવી કોઈ નેગેટિવ લિંકને કે એપ્લિકેશનને ખોલી ન શકે. હવે આવે છે QR કોડ. તો QR કોડથી પણ મિત્રો મોબાઈલ હેક થઈ શકે છે. આપણે રેલવે સ્ટેશન ઉપર જતા હોઈએ, બસ સ્ટેશન ઉપર જતા હોઈએ, કોઈ હોટલોની અંદર જતા હોઈએ, ત્યાં QR કોડ લાગેલા હોય છે જે વાઈફાઈ કનેક્ટ કરવા માટે હોય છે. પણ જો સ્ટેગ્નોગ્રાફી દ્વારા કોઈ હેકરે એની અંદર હેકિંગ કરવા માટેની લિંક મૂકી હશે અને એવા QR કોડને જો તમે સ્કેન કરી લેશો અથવા તો વોટ્સઅપ દ્વારા તમારા મોબાઈલમાં QR કોડ મોકલવામાં આવે છે અને નીચે લખાણ આવે છે કે QR કોડ સ્કેન કરો તો તમને ગિફ્ટ મળશે, જેની અંદર 1000 રૂપિયાથી લઈ અને 10,000 રૂપિયા સુધીનું ગિફ્ટ વાઉચર તમને મળશે. તો ફટાફટ આ QR કોડને સ્કેન કરો, આવું લખેલું આપ્યું હોય અને જેવો તમે એ QR કોડને સ્કેન કરશો એટલે સીધો મોબાઈલ તમારો સ્વાઇપ થઈ જશે, તમારું સિમ પણ ફોરવર્ડિંગ થઈ જશે. કારણ કે એની અંદર પણ એ જ લિંક છુપાવેલી હોય છે સ્ટેગ્નોગ્રાફી દ્વારા, જે લિંક તમારા મોબાઈલને હેક કરવા માટે હોય છે. તો આવો કોઈ પણ અજાણા નંબરમાંથી આવેલો QR કોડ હોય એને પણ સ્કેન ન કરવો. ક્યાંય રેલવે સ્ટેશન કે ક્યાંય હોટલોની અંદર તમે જાવશો તો ત્યાં પણ ધ્યાન રાખવું, QR કોડને પહેલા mKavach 2 ની એપ્લિકેશનથી સ્કેન કરીને ચેક કરી લેવું કે QR કોડ કોનો છે, ત્યાર પછી જ QR કોડનો ઉપયોગ કરવો. નહીતર QR કોડ દ્વારા પણ તમારો મોબાઈલ હેક થઈ શકે છે અને તમારા ખાતામાંથી ફંડ ઉપડી શકે છે. ત્યાર પછી મિત્રો આવે છે, અત્યારે ઘણા બધા ફોલોવરોએ મને મેસેજ સ્ક્રીનશોટ પાડીને પણ મોકલ્યો હતો કે ભાઈ મારી પાસે એક 4 વ્હીલ ગાડી છે તો લિંક આવે છે વોટ્સઅપની અંદર એક અને નીચે APK ફાઇલ આવે છે અને ઉપર લખેલું આવે છે કે ભાઈ તમારી ગાડીનું ચલાન કાપવામાં આવ્યું છે. ટૂંકમાં તમારી ગાડી લઈને તમે બહાર ગયા હતા ત્યારે તમને દંડ કરવામાં આવ્યો છે અને જો તમે આ દંડ તાત્કાલિક નીચે એપ્લિકેશન ખોલી અને આ દંડ તાત્કાલિક નહીં ભરો તો આ દંડ તારીખ વહી પછી ડબલ પણ થઈ શકે છે. તો એ એક બીવરાવાની વાત આવે છે. નીચે જે APK ફાઇલ છે એ પણ એ જ APK ફાઇલ છે જે ફાઇલ તમારા મોબાઈલને હેક કરી અને હેકર સુધી તમારા મોબાઈલનો એક્સેસ આપી શકે છે. તો એવી કોઈ ડિટેલથી પણ ન ડરવું અને એવી એપ્લિકેશન જે આવે છે એને સીધો તમારે મેસેજને ડિલીટ જ મારવાનો છે. જો તમારી ગાડીની ચલાન કપાણી છે તો તમારી ફાસ્ટેગની એપ્લિકેશન છે એની અંદર પણ બતાવે છે અને ઓનલાઈન પણ તમે એને જોઈ શકો છો. તો એવી વોટ્સઅપની અંદર આવેલા આવા કોઈ પણ મેસેજ છે એને ઇગ્નોર કરી દેવાના છે, એને ખોલવાના આપણે નથી, નહીતર તમારો મોબાઈલ ચોક્કસપણે હેક થઈ જશે. ઘણી બધી કંપનીના ડેટા લીક થતા હોય છે અથવા તો આપણું આધાર કાર્ડ તો આપણે ઘણી જગ્યાએ આપેલું હોય છે, એવું આધાર કાર્ડ એના હાથમાં આવી જાય છે તો વોટ્સઅપ દ્વારા તમારા ખાતા નંબર મગાવે છે, IFSC કોડ મગાવે છે, તમારા આધાર કાર્ડના ફોટામાંથી AI વિડીયો જનરેટ કરી અને આધાર બાયોમેટ્રિક વેરિફિકેશન કરીને પણ તમારું ફંડ રિસીવ કરી શકે છે, ઉપાડી શકે છે. તો આનાથી બચવાનો સરળ ઉપાય એ છે કે આધાર નામની જે એપ્લિકેશન આવે છે એ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર આપણે ઇન્સ્ટોલ કરી દેવાની છે. ઇન્સ્ટોલ કરી અને ત્યાર પછી બાયોમેટ્રિક જે સિસ્ટમ છે કે જેમાં ફિગર આપી અને ફેસ વેરિફિકેશન કરીને આપણે ફંડ ટ્રાન્સફર કરી શકીએ છીએ. આ મોટી ઘણી બધી બેંકોની અંદર સિસ્ટમ આવી ચૂકી છે. તો જે બાયોમેટ્રિક સિસ્ટમ છે આપણા આધાર કાર્ડની, એ સિસ્ટમને આપણે આપણી આધારની એપ્લિકેશનની અંદરથી બંધ કરી દેવાની છે. જો આ સિસ્ટમ આધારની સિસ્ટમ બંધ હશે તો કોઈ પણ વ્યક્તિ તમારો ફિગર કે ફેસ વેરિફિકેશન છે એના દ્વારા તમારા આધાર કાર્ડનો OTP પણ નહીં લઈ શકે અને તમારા આધાર કાર્ડથી બાયોમેટ્રિક વેરિફિકેશનથી તમારા મોબાઈલમાં એન્ટર પણ નહીં થઈ શકે અને બેંકમાંથી ફંડ પણ નહીં ઉપાડી શકે. તો સૌથી મહત્વની વાત તો આની એ છે કે આધાર કાર્ડ છે એ અત્યારે બધી બેંકોમાં જરૂરી છે, ઓલરેડી લિંક કરેલું છે. તો એ આપણે રોકી તો નથી શકવાના, લિંક તો કરવું જ પડે છે, પણ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એની અંદરથી બાયોમેટ્રિક સિસ્ટમને તમે લોક રાખશો તો ક્યારેય પણ તમારું આધાર કાર્ડ છે એ બાયોમેટ્રિક સિસ્ટમથી જનરેટ નહીં થાય અને તમે આ ફ્રોડથી બચી શકશો. ત્યાર પછી મિત્રો વાત આવે છે ડિજિટલ અરેસ્ટ. તો
સૌથી મહત્વપૂર્ણ વાત તમને જણાવી દઉં કે આપણા ભારતીય કાનૂનની અંદર ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ સિસ્ટમ છે જ નહીં. આ તમામ લોકો ફ્રોડ છે, હેકરો છે, જે તમને ધમકાવીને બીવડાવીને તમારી પાસેથી પૈસા હડપવાનો પ્રયાસ કરે છે. એનું એક સીધું ઉદાહરણ આપી દઉં છું કે એક ડીએસપી કે કમિશનર કે એસપી આવો એક વ્યક્તિ બને છે, કાયદેસર કપડા એસપી ના હોય છે પહેરેલા, પોલીસ સ્ટેશન જ હોય છે, આખું પોલીસ સ્ટેશન ઊભું કરેલું હોય છે, પોલીસની ગાડીઓ પડેલી હોય છે, પણ ખરેખર આ વસ્તુ એક નેચરલી ઊભું કરેલું હોય છે. હકીકતે એસપી કે ડીએસપી કે કમિશનર પણ હોતો નથી જે તમને કોલ કરે છે. સૌથી પહેલા તો તમારો મોબાઈલ નંબર હાથમાં આવ્યો હોય એટલે તમને ત્યાંથી જ બીવડાવવાનું ચાલુ કરે છે કે ભાઈ તમારા જીમેલ એડ્રેસ ઉપર કે તમારા ફેસબુક ઉપર કે તમારા વોટ્સઅપ ઉપરથી ન્યૂડ વિડીયો વાયરલ થયા છે કે પછી તમારા યુટ્યુબ ચેનલની અંદર ન્યૂડ વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે, તો આ તમે કર્યું છે. પછી તમે ધીમે ધીમે ટાટા પડતો છો સાહેબ મેં આ નથી કર્યું, તો એ તમને કહેશે કે આ થયું છે તમારા ઉપર જ, તમારા એકાઉન્ટમાં જ થયું છે, એટલે કેસ તો તમારી ઉપર જ બનશે. અને મિત્રો જાજે ભાગે આ કોલ હિન્દી ભાષીનો જ હશે, ગુજરાતી નહીં હોય. એટલે આપણે સામેવાળો વ્યક્તિ બી જાય છે અને તમને પછી કહેશે કે જો આ કેસ રફા દફા કરવો હોય અને વિડીયો ડિલીટ કરાવવો હોય તો તમારે આટલા પૈસા આપવા પડશે, એટલે તમે એને પૈસા આપી દેશો. આવી રીતે એ ડિજિટલ અરેસ્ટ કરે છે. તો કોઈ પણ અધિકારીનો, પોલીસ અધિકારી કે કોઈ પણનો કોલ આવે છે તો એને કહેવાનું કે હા સાહેબ મને અરેસ્ટ કરી જાઓ, મારે પૈસા નથી દેવા, મારે કેસ પણ નથી લડવો, તમે મને અરેસ્ટ કરી જાઓ, આટલું કઈ આપણે કોલ કાપી નાખવાનો. કારણ કે એ સંપૂર્ણપણે ફેક છે. ડિજિટલ અરેસ્ટ જેવું વસ્તુ આપણા ભારતીય કાનૂનમાં નથી. તો આવો કોઈ કોલ આવે છે, કોઈ ફ્રોડ આવે છે કે ભાઈ હું ફલાણો અધિકારી બોલું છું કે હું ડીએસપી કે કમિશનર બોલું છું, તો એને ખાલી એટલું જ કહેવાનું છે કે સાહેબ હું પોલીસ સ્ટેશને આવી જઈશ, એટલું કહીને કોલ આપણે કટ કરી નાખવાનું છે. વધારે કોઈ વસ્તુ લાંબી એમની સાથે આપણે કરવાની નથી. તો આ ડિજિટલ અરેસ્ટથી પણ બચીને રહેજો, કારણ કે આવો કોઈ કોલ પોલીસવાળા કે કમિશનર કે ડીએસપી તમને કરતા નથી. જો તમે ગુનેગાર છો તો તમારો સીધું અરેસ્ટ વોરંટ જ નીકળે છે અને તમારે તમારી ડિસ્ટ્રિક્ટના જ પોલીસ સ્ટેશનમાં જવાનું થાય છે. અને જાજે ભાઈ ગયા હિન્દી ભાષીઓ છે, દિલ્હી, આપણા આવા કેસ દિલ્હી થતા હોય, મુંબઈમાં થતા હોય, ત્યાં બેઠા બેઠા આપણી ઉપર કેસ કરતા હોય, તો આવો કોઈ કેસ તમારી ઉપર લાગુ થતો નથી. તો આવા જે ફ્રોડ લોકો છે એનાથી પણ આપણે બચીને રહેવાનું છે. ત્યાર પછી મિત્રો આવે છે ક્રેડિટ કાર્ડનો યુઝ કરતા હોય છે. તો ક્રેડિટ કાર્ડનો યુઝ કરતી સમયે પણ ખાસ આપણે કાળજી લેવી. આપણે ગમે ત્યાં જતા હોય, મોલમાં જઈએ છીએ તો કોઈ ગમે એ જગ્યાએ જતા હોઈએ કે ખરીદી જ્યાં કરીએ છીએ, શોપિંગ કરીએ છીએ, ત્યાં આપણે ક્રેડિટ કાર્ડનો યુઝ કરતા હોય. પણ ઘણી જગ્યાએ આપણે જોયેલું છે કે ક્રેડિટ કાર્ડ જે એ લોકોના માણસો હોય એના હાથમાં આપણે આપી દઈએ છીએ અને એ સ્વાઇપ કરી અને આપણે પાસવર્ડ નાખીએ છીએ. પણ એવું ક્યારેય ન થવા જોઈએ. ક્રેડિટ કાર્ડની અંદર ઉપર એક આંકડા લખેલા હોય છે અને નીચે CVV કોડ હોય છે અને ડેટ પણ હોય છે. જો આ આંકડા છે એ લોકો પાસે વયા જાય છે અને તમારા મોબાઈલને સિમને સ્વેપ કરી અને ઓટીપી પણ એમાંથી લઈ અને તમારા ક્રેડિટ કાર્ડ ઉપર એ લોકો ખરીદી પણ કરી શકે છે. આવો ફ્રોડ પણ આપણને ઘણી બધી વખત જોવા મળ્યો છે અને ફરિયાદી પણ આવી આપણે પોલીસ સ્ટેશનની અંદર સાંભળવા મળી છે કે ભાઈ આવી રીતે ક્રેડિટ કાર્ડમાંથી ફ્રોડ થયું છે. તો આપણું ક્રેડિટ કાર્ડ છે, આપણું ડેબિટ કાર્ડ છે, એ બધાનો ઓનલાઈન ઉપયોગ પણ થઈ શકે છે. તમે ઓનલાઈન શોપિંગ કરશો ને, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આની ઉપર પણ તમે તમારા ક્રેડિટ કાર્ડના નંબર નાખીને કોઈ વસ્તુની ખરીદી કરી શકો છો. એટલે ક્રેડિટ કાર્ડમાંથી પેમેન્ટ ઉપડે છે. તમારા ડેબિટ કાર્ડ જે આપણે ATM કાર્ડ કહીએ છીએ એ ડેબિટ કાર્ડ છે, તો એના નંબર નાખીને પણ ઓનલાઈન નાખીને પણ તમે ખરીદી કરી શકો છો. તો એ જે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની માથે જે આંકડા લખેલા છે એ જ આંકડા સૌથી મહત્વના છે. જો તમારો મોબાઈલ સ્વેપ કરી અને એ આંકડા એમની પાસે પહોંચી ગયા તો તમારા ક્રેડિટ કાર્ડમાંથી અથવા તો ડેબિટ કાર્ડમાંથી એ ખરીદી પણ કરી શકશે અને પૈસા પણ ઉપાડી શકશે. તો ક્યારેય પણ આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો આપણું ડેબિટ કાર્ડ કે આપણું ક્રેડિટ કાર્ડ કોઈ પણ અધર વ્યક્તિ કે જેને આપણે ઓળખતા નથી એવા વ્યક્તિના હાથમાં ક્યારેય ન આપવું. અને મિત્રો દિવસે ને દિવસે કાંઈકનું કાંઈક નવું નીકળતું જાય છે, કાંઈકનું કાંઈક નવું નીકળતું જાય છે. આપણી સરકાર છે એક હેકર ઉપર કાંઈક પ્રતિબંધ મૂકે, કાંઈક નવી સિક્યુરિટી લઈ આવે તો હેકરે બીજો દરવાજો ગોતી લીધો હોય છે. તો આપણે ખાસ કરીને સતર્ક અને સાવધાન એટલું રહેવાનું છે કે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો છે એ જરૂરિયાત પૂરતા જ આપણે કરીએ. ગૂગલ પે, ફોન પે જેવી યુપીઆઈ આઈડી વાળી એપ્લિકેશનો છે એનું બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરીએ. નાનું પેમેન્ટ હોય તો મેં આગળના વિડીયોમાં કીધું એમ કે કોઈ પણ એક આપણને પસંદ હોય એવી એક બેંક જોઈન્ટ રાખવાની છે અને એક બેંકની અંદર માત્ર 5,000નું ફંડ રાખવાનું છે અને બાકીની બેંકો છે એ કોઈ પણને મોટું ફંડ કરવાનું થતું હોય, કોઈને પેમેન્ટ કરવાનું થતું હોય તો બેંકની એપ્લિકેશન તો ઓલરેડી આપણી પાસે છે જ. તો યુપીઆઈ વાળું ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવી એપ્લિકેશનો જે છે
એનો ઉપયોગ જેટલો ઓછો કરશું એટલા આપણે ઓછા ફ્રોડમાં ફસાવું. તો મિત્રો ખાસ કાળજી રાખજો. બધા એક એક પોઈન્ટ જે મેં કીધા છે એ બધા પોઈન્ટો જે છે એ હેકરને હેકિંગ કરવાના રસ્તા છે, અને સાથે સાથે મેં એનાથી બચવાના રસ્તા પણ તમને સમજાવી દીધા છે. તો હવેથી તમે પણ કાળજી રાખજો, જેથી કરીને જે ઘણા બધા લોકોના મને કોલ આવે છે કે અમારી સાથે ફ્રોડ થઈ ગયું, એવો તમારે મને કોલ ન કરવો પડે એની ખાસ કાળજી રાખજો. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોની અંદર મળીશું નવા એજ્યુકેશન સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.